કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ.જે. સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પ્રકરણ 8 સુધી પૂર્ણ કર્યા બાદ આજના વિડીયોમાં આપણે પ્રકરણ 9 આંતરિક વેપાર વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 9 છે આંતરિક વેપાર, જેને ઇન્ટરનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે શું શીખીશું તે અંગેના મુદ્દાઓ આપવામાં આવેલા છે. ત્યારબાદ હવે આપણે પ્રકરણની શરૂઆત સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી આપણે કરીએ છીએ. તો આપણે અહીં વેપારનો અર્થ પહેલાં સમજવો જરૂરી છે. વેપાર એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરો પાડી નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય હોતા નથી, જેના જ કારણે ઉત્પાદકો દેશના જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તો આવા વેપારને આપણે આંતરિક વેપાર કહેવામાં આવે છે. પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવ્યા પછી આપણે આંતરિક વેપારનો અર્થ વિશે જોઈશું. આંતરિક વેપાર કોને કહે? તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. સરળ અને ટૂંકો એકદમ આંતરિક વેપારનો અર્થ છે. દેશની ભૌગોલિક સીમાઓની અંદર જ આ થતો વેપાર છે, માટે આવા વેપારને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જ દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચે થતો વેપાર, જેને વેપાર આંતરિક વેપાર ઓળખવામાં આવે છે. કારણ કે આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો એકસરખી સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય પણ ઓછો લાગે છે, જોખમ પણ ઓછું થાય છે, તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. વેપારનો અર્થ સમજ્યા પછી ત્યારબાદ આપણે આંતરિક વેપારનો અર્થ સમજ્યા. હવે આપણે વેપારની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કે એના પ્રકારો વિશેનો અભ્યાસ કરીએ. તમને ચાર્ટ આપવામાં આવે છે તે મુજબ મુખ્ય એના 4 પ્રકારો છે: સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ. દરેક મુખ્ય પ્રકારોના અલગ અલગ એના પેટા પ્રકારો છે. તો આપણે સરહદની દ્રષ્ટિએના 2 પેટા પ્રકાર છે: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ પણ એના 2 પેટા પ્રકાર છે: પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારના પણ એના પેટા પ્રકાર છે: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. ત્રીજું નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ તો શાક પર વેપાર એટલે કે ઉધાર વેપાર, અને બીજો છે રોકડ વેપાર. અને ચોથું છે માલ રવાનગીની દ્રષ્ટિએ તો હાજર વેપાર અને વાયદા વેપાર. હવે આપણે જથ્થાબંધ વેપાર વિશેનો અભ્યાસ કરીએ, જે આપણે વિતરણની દ્રષ્ટિએ વેપારની અંદર પરોક્ષ વેપારમાં 2 પ્રકારના વેપાર છે: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. તો આપણે જથ્થાબંધ વેપાર કોને કહે? તો જથ્થાબંધ વેપાર એટલે શું? એની વ્યાખ્યા કે જે વેપારમાં વેપારી પોતાના ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી છૂટક વેપારીને પોતાની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે, એવા વેપારને જથ્થાબંધ વેપાર કહે છે. તો અહીં આપણને નીચે તમને કડી આપી છે. સૌપ્રથમ ઉત્પાદક જથ્થાબંધ વેપારીને માલનું વેચાણ કરે છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલનું વેચાણ કરે છે, એ છૂટક વેપારી ગ્રાહકને માલનું વેચાણ કરે છે. તો અહીં જથ્થાબંધ વેપારી મોટા પાયા પર ઉત્પાદક પાસેથી માલ ખરીદી એ છૂટક વેપારીને માલનું વેચાણ કરે છે. તો આવા વેપારને આપણે જથ્થાબંધ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જથ્થાબંધ વેપારી કઈ કઈ સેવાઓ આપે છે? તો આપણે જથ્થાબંધ વેપારીની સેવાઓનો અભ્યાસ કરીએ. તો જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી બંને વચ્ચે કડીરૂપ છે. એટલે કે ઉત્પાદકને પણ સેવા આપે છે અને છૂટક વેપારીને પણ સેવા આપે છે. તો આપણે બંનેની સેવાઓનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે એમ આપેલું છે કે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવાઓ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ કઈ સેવાઓ આપે છે? પહેલી સેવા છે મોટા જથ્થામાં વર્દી અથવા ઓર્ડર. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓને માલનું વેચાણ કરતા હોવાથી
ઉત્પાદક પાસે મોટા જથ્થામાં માલનો ઓર્ડર કે વર્દી મૂકે છે. બીજું બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરેની માહિતી પ્રાપ્ત કરી ઉત્પાદક સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્રીજું માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના જ ગોદામમાં સંગ્રહ કરે છે, માટે ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડતો હોતો નથી. ચોથી સેવા છે વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં જ માલનું ખરીદી લે છે અને ઉત્પાદકને નાના જથ્થાના માલના વેચાણમાંથી એને મુક્તિ મળતી હોય છે, એટલે કે છૂટક વેપારીને માલનું વેચાણ કરે છે. માટે વેચાણની ચિંતામાંથી મુક્તિ એ જથ્થાબંધ વેપારી ઉત્પાદકને આપે છે. પાંચમી મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં જ માલની ખરીદી કરતા હોવાથી ઘણીવાર ઉત્પાદકને અગાઉથી પણ નાણાં મળી જતા હોય છે, માટે ઉત્પાદકને મૂડીની છૂટ રહેતી હોય છે. છઠ્ઠો મુદ્દો છે જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં અથવા ગોડાઉનમાં માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ કે માલ નાશ પામી તો આવા જોખમો એ ઉત્પાદકમાં મુક્ત રહેતા હોય છે. જો જથ્થાબંધ વેપારીની ઉત્પાદક પ્રત્યેની સેવાઓનો અભ્યાસ કર્યા બાદ હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારને માલનું વેચાણ કરે છે, માટે છૂટક વેપારી પ્રત્યે પણ કેટલીક સેવાઓ બજાવે છે. તે કઈ કઈ સેવાઓ બજાવે છે એ આપણે અભ્યાસ કરીએ. તો પહેલી સેવા છે જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે, માટે જરૂરિયાત પ્રમાણે માલ આપવાનું કાર્ય અહીં જથ્થાબંધ વેપારી છૂટક વેપારીની આ પ્રકારની સેવા આપે છે. બીજું શાક પર માલ. ઘણા જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર પણ માલનું વેચાણ કરે છે, એટલે કે ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકતા હોય છે. ત્રીજો જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત કરતા હોય છે અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નો પણ કરે છે, જેનો લાભ છૂટક વેપારીને મળતો હોય છે, એટલે કે છૂટક વેપારીને જાહેરાતનો કોઈ ખર્ચ કરવો પડતો હોતો નથી. ચોથું છે ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે, તેથી ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ બનતા હોય છે. પાંચમી જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ કે માલને નુકસાન થાય તો ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવતા હોય છે. છઠ્ઠો પોઈન્ટ છે માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ અનેક છૂટક વેપારીઓને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, વેચાણ અંગે માર્ગદર્શન આપવાનું કાર્ય, આ બધું માર્ગદર્શન આપવાનું કાર્ય એ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે છે. હવે છૂટક વેપારીની સેવાઓનો અભ્યાસ કર્યા બાદ આપણે જથ્થાબંધ વેપારનો અર્થ, એ ઉત્પાદકની સેવાઓ અને છૂટક વેપારની સેવાઓનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પરોક્ષ વેપારનો બીજો પ્રકાર છે છૂટક વેપાર. તો આપણે છૂટક વેપાર વિશેનો અભ્યાસ કરીશું. જથ્થાબંધ વેપાર એ ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારને માલનું વેચાણ કરે છે. તો આપણે એના આધારે આપણે છૂટક વેપારનો અર્થ સમજીશું. અગાઉ મેં તમને સમજાવી એ પ્રમાણે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. તો અહીં આપણે છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી છે. તો આપણે એના આધારે આપણે એનો અર્થ સમજીએ કે જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને પોતાની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે એવા વેપારને છૂટક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી પણ માલ ખરીદી શકે છે, ઉત્પાદક પાસેથી પણ માલ ખરીદી શકે, પરંતુ ગ્રાહકને જ માલનું વેચાણ કરે છે એમની જરૂરિયાત મુજબ, માટે એને આપણે છૂટક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે છૂટક વેપારી એક કડી સમાન ગણવામાં આવે છે. હવે આપણે છૂટક વેપારીની સેવાઓ. તો છૂટક વેપારીની બંને એટલે કે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની સેવાઓ. કારણ કે જથ્થાબંધ વેપારી એવું છૂટક વેપારીને માલનું વેચાણ કરે છે, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે, માટે બંનેની સેવાઓનો આપણે અભ્યાસ કરીશું, જથ્થાબંધ વેપારીની અને ઉત્પાદક. તો પહેલાંથી બજાર અંગેની માહિતી.
છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોવાથી ગ્રાહકને કઈ વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી કઈ છે એ બાબત સમજે છે અને આ બધી માહિતી એ જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. બીજી જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવે છે. માટે જાહેરાતમાં મદદરૂપ એ જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને મદદરૂપ થાય છે. ત્રીજું, શાક પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા હોવાથી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેમની શાક પાત્રતામાં વધારો થતો હોય છે. છૂટક વેપારીની સેવાઓ એટલે કે જથ્થાબંધ વેપારીની અને ઉત્પાદકની સેવાઓ વિશેનો અભ્યાસ કર્યા બાદ જથ્થાબંધ વેપારના ફાયદા કયા છે? તો જથ્થાબંધ વેપારનો છૂટક વેપારના ફાયદા કયા છે? તો પહેલું છે પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબ અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે, જેથી ગ્રાહકોને વસ્તુની પસંદગીમાં તક મળે છે. બીજું, ઘેર બેઠા માલ પૂરો પાડે છે. ઘણા છૂટક વેપારીઓ કેટલીકવાર ગ્રાહકોને એમની જરૂરિયાત મુજબ ઘેર બેઠા માલ પૂરો પાડવાની સેવા પણ આપે છે અને એમનો સમય પણ બચાવે છે. ત્રીજો, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી એ જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી અને એનો ઝડપથી નિકાલ લાવવામાં મદદરૂપ બને છે. ચોથું, ગ્રાહકોને શાક પર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોવાથી તેઓની આર્થિક સ્થિતિ વાકેફ હોય છે. માટે ગ્રાહકને તેની જરૂરિયાત મુજબ ઉધાર કે શાક પર પણ માલનું વેચાણ કરતા હોય છે. પાંચમું છે વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલનું વેચાણ કર્યા પછી વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ બદલી આપવો, પાછો લેવો, આ બધી સેવાઓ પૂરી પાડવાનું કામ એ છૂટક વેપારમાં મળતી હોય છે. છઠ્ઠો મુદ્દો છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે, તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીમાં નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. સાતમું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળતી હોય છે. આઠમો મુદ્દો છે ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુનો ભાવ, પુરવઠો, વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપવાનું કાર્ય પણ આપણને જોવા મળતું હોય છે. છૂટક વેપારના કેટલાક ફાયદાઓ હોવા છતાં કેટલીક મર્યાદાઓ પણ સમાયેલી છે. તો આપણે મર્યાદાઓ કઈ છે એ આપણે જોઈએ. તો પહેલું છે વધુ મૂડીરોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે. માટે અનેક ઉત્પાદકની વિવિધતાવાળી વસ્તુઓ પોતાની દુકાનમાં રાખવી પડે છે. માટે શરૂઆતમાં વધુ મૂડીરોકાણ કરવું પડે છે. બીજું, નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ હોય જેવી કે ફળ, દૂધ, શાકભાજી, દૂધની બનાવટો, આવી વસ્તુઓ અમુક સમય વેચાયા વિના પડી રહે તો બગડી જવાની શક્યતા રહેતી હોય છે, જે નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડતું હોય છે. ત્રીજો, વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન, ટેવ વગેરે બદલાય છે. પરિણામે જૂની વસ્તુઓ અપ્રચલિત બનતી હોય છે. એનો નિકાલ કરવા માટે વસ્તુની પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતે છૂટક વેપારીએ વેચવું પડે છે. માટે આપણને આ મર્યાદા જોવા મળે છે. ચોથું છે નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારી વસ્તુઓની નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ છૂટક વેપારી જ ઉઠાવતા હોય છે. પાંચમું છે પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકોની વસ્તુઓનું વેચાણ કરતા હોતા નથી. હવે આપણે છૂટક વેપાર વિશેનો અભ્યાસ એટલે કે એનો અર્થ, એની સેવાઓ, એના ફાયદા અને મર્યાદાઓનો અભ્યાસ કર્યા પછી આપણે છૂટક વેપારના પ્રકારો વિશે આપણે જોઈશું. તો આપણે છૂટક વેપારના પ્રકારોમાં તમને ચાર્ટ આપવામાં આવેલો છે. એ ચાર્ટ મુજબ આપણે અભ્યાસ કરીશું. પહેલાં હું તમને ચાર્ટ સમજાવી દઉં. ચલો, છૂટક વેપારના પ્રકારોમાં 3 મુખ્ય દુકાનો જોવા મળે છે. ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ.
હવે ફરતી દુકાનોમાં આપણે 4 પ્રકારની દુકાનો આપણને જોવા મળે છે. ફેરિયા વેપારી, બીજો કામચલાઉ વેપારી, ત્રીજો નિશ્ચિત દિવસના વેપારી એટલે કે ગુજરી કે હાટના વેપારી, અને ચોથું છે શેરી વિક્રેતા. સ્થાયી દુકાનોમાં 2 પ્રકારની દુકાનો જોવા મળે છે. આપણે મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી. એમાં મોટા પાયા પરના વેપારના છૂટક વેપારીના અલગ અલગ પ્રકારો છે. નાના પાયા પરના છૂટકના વેપારીના કોઈ પ્રકારો નથી. તો મોટા પાયા પરના છૂટક વેપારીમાં એક ખાતાવાળી દુકાનો, બીજું સંકળાયેલી દુકાનો, ત્રીજું ટપાલ વ્યવહારી દુકાનો, ચોથું છે ફ્રેન્ચાઇઝ, પાંચમું છે સુપર માર્કેટ, અને છઠ્ઠું છે શોપિંગ મોલ, અને છેલ્લી ત્રીજો મુખ્ય પ્રકાર અન્ય પદ્ધતિઓ. એમાં આપણે 3 પ્રકાર છે: સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ. હવે આ બધા જ પ્રકારોનો અભ્યાસ આપણે ડિટેલની અંદર અગાઉના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.